હેલો મિત્રો, નમસ્તે, જય સોમનાથ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારા બધાનું અમારા એક નવા વિડીયોમાં. તો મિત્રો જો અમે આવી ગયા છીએ દિલ્હી. તો હવે અહીંયાથી અમે જશું, કહેવાય ને આપણે દિલ્હી દર્શન માટે. તો આગળ તમે જેમ વિડીયોમાં જોયું, જેમ ફોટા જોયા, તેમ મિત્રો અમે આજે સરસ મજાના જે અમારા ડ્રીમ પ્લેસ છે, ઇન્ડિયા ગેટ, શહીદ સ્મારક ચિહ્ન અને લાલ કિલ્લા, આ ત્રણ વસ્તુના દર્શન કરવા માટે જવાના છીએ. તો બને રહેજો અમારા સાથે વિડીયોમાં એન્ડ સુધી. ખૂબ મજા આવશે, ખૂબ એન્જોય કરશું અને આપણી કહેવાય ને રાષ્ટ્રીય સ્મારકોને જોવાનો આનંદ મેળવીશું મિત્રો. તો બને રહેજો અમારી સાથે વિડીયોમાં એન્ડ સુધી. જય માતાજી, જય સોમનાથ સાથે આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ. ચલો તો મિત્રો જો સૌથી પહેલાં અમે આવી ગયા છે ઇન્ડિયા ગેટ ઉપર. બરાબર, સવારમાં કાંઈ ભીડ છે નહીં, મસ્ત મજાનું એકદમ ક્લીન છે, ગાર્ડન બાર્ડન સારા છે, ફોટો બોટો પાડશું અને ઇન્ડિયા ગેટ તમને દેખાડશું. બરાબર, પહેલી વાર આવ્યા છે આપણે, આવું છે કંઈક, પહેલી વાર આપણી નરી આંખે ઇન્ડિયા ગેટને જોઈ રહ્યા છીએ દિલ્હીના. હા અત્યારે તો વ્યૂ તો હા નહીં કે કંઈ સર નરી આંખે છે જે છે એ ઇટ ઇઝ ઓકે. પાસે જઈને ફોટો બોટો પાડી અને આવીએ. મિત્રો જો આપણે એક્ઝેક્ટ આવી ગયા છે ઇન્ડિયા ગેટની નીચે. મિત્રો આવું કંઈક છે ઇન્ડિયા ગેટ. ઉપર કંઈક લખેલું છે એ કંઈ બતાતું નહીં આપણને. હવે મસ્ત મજાનો ફોટો કેપ્ચર કરવાના છે આપણે 2-4 અને કંઈક લુક આવું છે. પહેલી ટાઈમ જોઉં છું ઇન્ડિયા ગેટ અને ખૂબ મજા આવી રહી છે મિત્રો. જો સરસ મજાનો માહોલ છે. ગેટનો ચારે બાજુનો સીન તમને બતાવીએ. આવું છે, એટલું છે કંઈ નહીં. ગાર્ડન પણ એવું છે મજાનું. જો વંચાતું હોય તો વાંચી લેજો મિત્રો. બરાબર, આવું કંઈક છે. ઠીક છે, જો આવું છે, મસ્ત મજાની પોઝ છે, ફોટો આવી શકે આપણા. બરાબર, આ છે આપણો ઇન્ડિયા ગેટ. કારણ કે કવર કરેલું છે આપણે. આ બાજુનો સીન છે, બધા જ ફોટો બોટો ખેંચાઈ રહ્યા છે. પેલો ભાઈ અમારો ગમે એટલે સુધી જાય અને ફોટો ખેંચાવે, એની પાછળ હું જોઉં છું. આવું છે આપણું ઇન્ડિયા ગેટ. ઇન્ડિયા ગેટ આ બધું છે, કર્તવ્ય પથ, પૂર્ણિમા પથ, બધું જ ઇન્ડિયા ગેટ, પેદલ યાત્રી અંડરપાસ, સુવિધા બ્લોક, પાર્કિંગ, નહાર. વાહ, બહુ સારા દેખને જોવાનું છે, પણ આપણે કેટલું જોવાય છે જોઈએ. નઈ દિલ્હી મતલબ એ સારા વિકાસ છે, વિકાસ. જો મિત્રો, તો અહીંયા આવી રીતે બધા જ ફોટોશૂટ કરાવતા હોય છે. બરાબર, આપણે પણ ફોટોશૂટ કરાવી લીધા છે જોરદાર. આપણો ભાઈ અહીંયા ફોટોશૂટ કરાવી રહ્યો છે મસ્ત મજાનો, કારણ કે જરૂરી છે. આવ્યા છીએ તો એક મેમરી માટે સારા મજાના ફોટોશૂટ થઈ રહ્યા હોય અને આપણે એવું પછી ચાન્સ ગુમાવીએ, કારણ કે વારી ઘડી આપણે અહીંયા આવવાનું થતું નહીં. તો આપણે તો કરાવી દીધા ફોટોશૂટ. તમારા માટે મેં બનાવેલો છે વ્લોગ, જોઈ લો ઇન્ડિયા ગેટ. બરાબર મિત્રો, અહીંયાથી કમ્પ્લીટ દેખાય છે. આપણા નસીબમાં હશે ઇન્ડિયા ગેટ જોવાનું, તો ફટાફટથી આપણે જોવાઈ ગયો છે. ચલો તો હવે ફોટોશૂટ થઈ જાય પછી આગળનો રસ્તો આપણે જોઈએ શું થાય છે. આપણે આખા પૂરા દિવસ માટે ઓટો કરાવી લીધી છે. જો મિત્રો, ઇન્ડિયા ગેટમાં ફોટો શૂટિંગનું થઈ ગયું આપણું, પણ અહીંયા આવો ને ફોટો પાડવા એટલે ધ્યાન રાખજો. આવો એટલે એક ફોટાના 20 રૂપિયા છે. એટલે ફોટા પાડનાર તમારા જોડે 18 ફોટા પાડી દેશે 100 ફોટોથી ઉપર, ત્યારે પેમેન્ટ કરતી વખતે તમને ખબર પડશે. બરાબર, એટલે ધ્યાન રાખજો, આવી ભૂલ ના થાય. હવે ઇન્ડિયા ગેટ આપણે નજીકથી આપણા આઈફોનમાં બી સરસ જ ફોટો આવે.
અને હશે અમે ક્લેરિટી માટે મન ખુશ માટે ફોટો પડાવી દીધો છે ભાઈ. થેન્ક યુ. જો મિત્રો જો કેવો વ્યૂ લાગે છે અહીંયાથી, ઇન્ડિયા ગેટ, સંસદ ભવન અને સુભાષચંદ્ર બોઝ. હવે જઈએ છીએ આપણે નેશનલ મેમોરિયલ. બરાબર, રેડી. ચાલો સિક્યુરિટી ચેક થઈ ગયા આપણે ઇન્ડિયા ગેટથી ફરીને અહીંયા શું કહેવાય આપણે એને, લાલ કિલ્લા, રેડ ફોર્ટ. તો રેડ ફોર્ટમાં તો જો અહીંયાથી છે ચાલુ થાય છે, અહીંયા સુધી છે. આગળ આપણે જોઈએ છીએ એટલે સુધી શું છે. અંદર તો જવાનો ટાઈમ છે નહીં આપણી પાસે, બરાબર, કારણ કે આપણે જવાનું છું માર્કેટમાં, એટલે જોઈએ. બરાબર, તો આજે તો બહુ બધા ફરવા આવેલા રહેવાના લીધે આપણે આયા તો બહુ લકી છે. જો આ છે મેન લાલ કિલ્લો અને આ છે લહેરાય છે આપણો તિરંગો. જોવાનું તો કંઈક અલગ જ છે, ભીડ બી સારી છે. અને હવે અહીંયા અમે ફોટો ખેંચ્યું નહીં, ચલો તાણ. તો જો મિત્રો ફર્સ્ટ આ છે આપણો લાલ કિલ્લો. અહીંયાથી તિરંગો લહેરાવે, બરાબર. આ જગ્યા ઉપરથી 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી તિરંગો લહેરાય. वहाँ से एयरपोर्ट अड्डा જો મિત્રો તો અમે કેવાય ને ફરીને હવે લાલ કિલ્લો જોઈ લીધો, ઇન્ડિયા ગેટ જોઈ લીધો અને સ્મારક ચિહ્ન જોઈ લીધા. બરાબર, શહીદ સ્મારક ચિહ્ન જોયા. હવે જઈએ છીએ આપણે ખરીદી કરવા માટે. બરાબર, વિશાલ માર્ટમાં કરોલી બાગ. एक 108 फुट का हनुमान जी का मूर्ति, 108 फुट हनुमान जी का मूर्ति है. देखो भाई, जय बजरंग बली. धौला कुआ, हाँ इस साइड एयरपोर्ट. તો મિત્રો જો આપણે આવી ગયા છે એશિયાના નંબર 1 કરોડ માર્કેટમાં. તો આપણે ખરીદી થઈ ગઈ છે ફર્સ્ટ ક્લાસ મજાની. અને મારા ભાઈ કઈ બાજુ ગયા, જો માર્કેટ બહુ મોટું છે, ખરીદી ઘણી કરી કહ્યું છે પણ ટાઈમની કમ આપણે દે, કારણ કે ફ્લાઇટ બી છે, રૂમ બી જોવાનો છે, તો જલ્દીથી જવું પડશે. ચલો મિત્રો પહેલાં જોઈએ આ માર્કેટ. ચલો તાણ થઈ ગઈ ખરીદી ફૂલ. 500 કિલો થઈ ગયો પેક, બીજો લેવો પડશે. જોવો તો મિત્રો અહીંયાથી હવે આપણે કહેવાય ને હોટેલે જઈશું ને હોટેલે જયા પછી આપણનો આગળનો પ્લાન તમને જણાવીશું. તો અહીંયા સુધી હતી આપણી દિલ્હીની ખરીદી, કહેવાય ને મસ્ત મજાની, અને દિલ્હી દર્શન. ચલો મિત્રો તો જો આવો કંઈક હતો આપણો રૂમ. રેડી તો થઈ ગયા છે, રેડી જવા માટે. હવે આપણું એરપોર્ટ. તો મિત્રો અહીંયા આપણે કરશું વેકેન્ડ રૂમને. થઈ ગયા છે બધા રેડી, 3 જોઈ લો. રેડી, હા વજન થઈ ગયો ફૂલ, ફૂલ કપડાની ખરીદી થઈ ગઈ છે. અને હવે અમે નીકળી રહ્યા છીએ. ચલો મિત્રો કરીએ બાય બાય દિલ્હીને. હવે જઈએ એરપોર્ટ અને મળીએ ત્યાં. જય સોમ.